ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા પર સૌથી ગંભીર આરોપ। માનનીય ચેરમેન શ્રી જે છે બિન ખેડૂત છે, ખેડૂત છે જ નહીં, અને છતાં પણ ચેરમેન બની ગયા છે। કોઈ પણ ખેડૂત વર્ગનો માણસ હોય ને સાહેબ, આટલો બધો ખોટો બેફાન ખર્ચો કરી ના શકે। તપાસ કરતો જાણવા મળ્યું કે આ તો ખેડૂત છે જ નહીં, આ તો ડુપ્લિકેટ ખેડૂત, ફ્રોડ, ખોટી રીતે બની ગયા છે। ખેડૂતોને કોઈ પણ આમ જનતાના પ્રશ્નો હોય મીટિંગમાં રજૂઆત કરવી જ પડે, અમારી નૈતિક ફરજમાં આવે છે સર। કોના કહેવાથી તમારી સાથે ધરપકડ થઈ, તમારી સાથે આવું વર્તન થયું? આવું સાહેબ, એ તો જે ડોલર કોટેચાજી ચેરમેન છે અમારા, જી, એમને સૂચના આપી કે ભાઈ આ લોકો આવા પ્રશ્નો કરશી તો 3 ખેડૂતોને અમારી અટક કરી લીધી। સાહેબ, અમારો વોક ગુનો તો પૂછો, અમે શું ખોટું કર્યું છે, શું નહીં, કશું જ નહીં, સીધા કિડનેપ પેલી ઉઠાવી લીધા પોલીસે। 2-3 પ્રશ્નોના ખુલાસા માટે લેખિતમાં જાણ કરી લીધી, જી, એટલે એમના અમારા પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા ના પડે, એટલે અમારી અટકાયત કરીને અમને પોલીસ પકડી લઈ જાય બોડકદે પોલીસ સ્ટેશનમાં સાહેબ। અત્યારે તમને પોલીસે છોડી દીધા? પોલીસે અમને પછી 2 વાગે છોડી દીધા। જી, એટલે જ્યાં સુધી વાર્ષિક સાધારણ સભા ચાલી ત્યાં સુધી તમને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી? હા, ત્યાં સુધી અમને પોલીસ સ્ટેશન બેસાડી રાખ્યા। સહકારી ક્ષેત્રની અંદર જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે ભારે ઘમાસાણ છે તે જોવા મળતું હોય છે। નામ ખેતી બેંક પણ ખેડૂતો સાથે જ સૌથી મોટી મજાક। સામાન્ય સભામાં પ્રશ્નો મોકલનાર ખેડૂત પ્રતિનિધિને જ અટકાવાયા। ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા પર સૌથી ગંભીર આરોપ। ખેતી બેંકના ચેરમેન વિરુદ્ધ ખેડૂત પ્રતિનિધિઓમાં પણ આક્રોશ જોવા મળ્યો। દર વર્ષે આ જ રીતના સવાલ પૂછતા રોકતા હોવાનો પણ સભાસદોએ કર્યો દાવો। ખેતી બેંકના સભ્ય ગણેશભાઈએ લગાવ્યા ગંભીર આક્ષેપ। બેન ખેતી હોવા છતાં ડોલર કોટેચા ચેરમેન બની બેઠા છે, આવી વાત ગણેશભાઈ દ્વારા કરવામાં આવી। અમે સત્યનો મુદ્દો ઉઠાવીએ છીએ એટલે અટકાયત કરે છે એવી વાત પણ કરવામાં આવી। અમારો કોઈ વાક કે કોઈ ગુનો ન હોવા છતાં અમને ઉઠાવી લીધા હોવાની વાત પણ કરવામાં આવી। વર્તમાન ચેરમેન બિન ખેડૂત હોવા છતાં સત્યને દબાવે છે એવી વાત પણ ગણેશભાઈ દ્વારા કરવામાં આવી। સામાન્ય સભામાં હું ગયો તો તરત જ અટકાયત કરી લેવામાં આવી છે। અમારા પૂછેલા પ્રશ્નોના જવાબ આપવામાં ન પડે એટલા માટે અટકાયત છે તે કરવામાં આવી હોવાની પણ વાત કાનજીભાઈ કરી। ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે જ આવું થઈ રહ્યું હોય તો ખેડૂતોનું શું, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોની અંદર ખેતી બેંકની સામાન્ય સભા અને સામાન્ય સભાની અંદર ખેડૂતો દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા તેનો જવાબ ન દેવો પડે તે માટે ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ અટકાયત કરાવી હોવાની વાત છે તે પણ સામે આવી રહી છે। જે રીતના આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે કે નામ ખેતી બેંક પણ ખેડૂતો સાથે જ સૌથી મોટી મજાક કેમ? ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા ઉપર ગંભીર આક્ષેપો છે તે અત્યારે થઈ રહ્યા છે। ખેતી બેંકના ચેરમેન વિરુદ્ધ ખેડૂત પ્રતિનિધિઓ અત્યારે આક્રોશિત જોવા મળી રહ્યા છે। દર વર્ષે આ જ રીતના સવાલ પૂછતા રોકાતા હોવાનો પણ દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। વાર્ષિક સાધારણ સભા હતી ખેતી બેંકની, અને તમને પ્રશ્નોથી દૂર રાખવામાં આવ્યા, તમારી પોલીસ ધરપકડ કરવામાં આવી। આખી ઘટના શું બની હતી ગણેશભાઈ તમારી સાથે? સર, હું આપણે મહેસાણા ખેતી બેંકનો સભ્ય છું। જી, હવે દર વર્ષે જનરલ મીટિંગ બોર્ડની દર વર્ષે એક વખત થાય। જી, એટલે જે પણ ખેડૂતોના પ્રશ્નો હોય જી, તો જિલ્લા લેવલે અમારી નૈતિક ફરજમાં આવે છે કે જનરલ મીટિંગમાં રજૂઆત કરવી અને ખેડૂતોનો ન્યાય થાય એવું કરવાનું। જી, પણ માનનીય ચેરમેન શ્રી જે છે બિન ખેડૂત છે, ખેડૂત છે જ નહીં, અને છતાં પણ ચેરમેન બની ગયા છે। એના કારણે અમે તપાસ કરી કે કોઈ પણ ખેડૂત વર્ગનો માણસ હોય ને સાહેબ, આટલો બધો ખોટો બેફાન ખર્ચો કરી ના શકે। જી, તો બે વર્ષ પછી તો અમને ખબર જ પડી કે આટલો બધો ખોટો ખર્ચ કરે આ તો ખેડૂત નથી ભાઈ। તપાસ કરતો જાણવા મળ્યું
કે આ તો ખેડૂત છે જ નહીં, આ તો ડુપ્લિકેટ ખેડૂત ફ્રોડ ખોટી રીતે બની ગયા છે પોલિટિકલી. એટલે અમે ઘણા બધા 2-3 વર્ષના જનરલ મિટિંગમાં અમે મુદ્દા લખીને દર વખત આપીએ છીએ એટલે અમારી અટક કરે છે. કીધું આ વ્યાજબી ન કહેવાય સર, સત્યને દબાવવું નહીં જોઈએ પોલીસ દ્વારા સર. જી ખેડૂતોને કોઈ પણ આમ જનતાના પ્રશ્નો હોય જનરલ મિટિંગમાં રજૂઆત કરવી જ પડે, અમારી નૈતિક ફરજમાં આવે છે સર. તમે કોઈને ઉપર રજૂઆત કરી ગણેશભાઈ કે તમારી સાથે આવું થયું કે અમે પ્રશ્ન પૂછવાના હતા અને અમારી અટકાયત કરવામાં આવી? સર ઓનેબલ સર ઓલરેડી એઝ પર નિયમ પ્રમાણે જી જનરલ મિટિંગમાં પેપરમાં જાહેરાત હોય એટલે જે પણ પ્રશ્નો હોય એ અમારે લેખિતમાં બેંકમાં આપવાના હોય છે જી, અને એકોર્ડિંગલી અમે આપી દીધેલા સર કે આટલા પ્રશ્નો જનરલ મિટિંગમાં ચર્ચા કરો, ખેડૂતોના પ્રશ્નો છે. કોના કહેવાથી તમારી સાથે ધરપકડ થઈ, તમારી સાથે આવું વર્તન થયું? અબુ સાહેબ એ તો જે ડોલર કોટેજાજી ચેરમેન છે અમારા, જી, એમને સૂચના આપી કે ભાઈ આ લોકો આવા પ્રશ્નો કરશી તો 3 ખેડૂતોને અમારી અટક કરી લીધી. સાહેબ અમારો વોક ગુનો તો પૂછો, અમે શું ખોટું કર્યું છે શું નહીં, કશું જ નહીં, સીધા કિડનેપ પેલી ઉઠાવી લીધા પોલીસે. સાહેબ ઉભા રહો, તમે આ રીતે ન કરાય. સત્યનું સાહેબ સત્યનું દબાવવા માટે આ વ્યાજબી છે, આ ભાવિ પેઢી કેવી રીતના ચાલી શકશે સર? હવે તમારી આગળ શું તૈયારી હશે? તમારી સાથે ઘટના બની છે, તમે કોઈને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરશો? પણ કોઈ બધા જ પદાધિકારીઓ નજરઅંદાજ કરે છે. જી, કોઈ રજૂઆતને અમે એડવાન્સમાં લખીને આપી છે સર. છેવટે અમારે અલ્ટિમેટલી કોર્ટમાં જવું પડ્યું સર કે ભાઈ આ ખેડૂત નથી, છતાં પણ આ ખેડૂતના 4-5 વર્ષ થઈ ગયા, એમને ચેરમેન બની ગયા છે અને નિયમ છે સર ખેડૂત હોય એ જ બોર્ડનો સભ્ય બની શકે. જી, પણ છતાં પણ કેમ આમ થાય છે અમને કઈ સમજણ નથી પડતી સર. જી, આપના માધ્યમ દ્વારા અમારી વિનંતી છે, જો દેશને બચાવવો હોય તો ગામડો ખેડૂત અને દેશ ગામડો સમૃદ્ધ હશે તો દેશ બચી શકશે. બિલકુલ. આ લોકો જો સાહેબ અત્યારે આ જે વર્તમાન ચેરમેન છે ખેડૂત નથી, છતાં પણ સત્યને દબાવવા માટે મોટા માતાઓનો સાથ ને સહકાર હોવાના કારણે આ બધું થઈ રહ્યું છે. અમારાથી સહન થતું નથી એટલે અમે સત્ય ઉજાગર કરીએ છીએ, પણ સત્યને દબાવી દેવામાં આવે છે સર. એ ખરેખર અમે વખોડી કાઢીએ છીએ સર. જી બિલકુલ, આભાર ગણેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા. પ્લીઝ. વાર્ષિક ખેતી બેંકની જે વાર્ષિક સાધારણ સભા હતી, તમે તેમાં પ્રશ્ન પૂછવાના હતા અને પ્રશ્નો પૂછો તે પહેલા જ પોલીસે તમારી અટકાયત કરી લીધી. આખી ઘટના શું બની હતી? સાહેબ અમે ખેતી બેંકનો પ્રતિનિધિ વિસનગર શાખાનો. જી, હવે અમને એજન્ડા બચાવેલો જનરલ સભા હતી એટલે જી, અને હું ઉપસ્થિત રહેલો તે જેવો ગેટમાં બેઠો ને અંદર તરત જ મારી ધરપકડ કરવામાં આવી. જી, એનું એ કારણ કે અમે 10 દિવસ પહેલા એમના 2-3 પ્રશ્નોના ખુલાસા માટે લેખિતમાં જાહેર કરી લીધી. જી, એટલે એમના અમારા પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા ના પડે એટલે અમારી અટકાયત કરીને અમને પોલીસ પકડીને લઈ જઈ બોડક પોલીસ સ્ટેશનમાં સાહેબ. જી, અમને અંદર એન્ટ્રી કરવા દીધી નહીં. કોના કહેવાથી તમારી ધરપકડ થઈ છે કાનજીભાઈ? કોના કહેવાથી? કહેવાથી સાહેબ, ચેરમેન ડોલર કોટેચા સાહેબના કહેવાથી જ થઈ. કેમ? તમે તો એક સભાસદ છો, તમારે પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, તો પછી કેમ ડોલર કોટેચા તેમની મનમાની ચલાવે છે? હવે તો એ ભાઈ સાહેબ એમને ખબર, અમને ખબર, એમના આત્માને ખબર, એમને પૂછો ખબર પડે ભાઈ કેમ આવું કર્યું. અત્યારે તમને પોલીસે છોડી દીધા? પોલીસે હમણાં પછી 2 વાગે છોડી દીધા. જી, એટલે જ્યાં સુધી વાર્ષિક સાધારણ સભા ચાલી ત્યાં સુધી તમને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી? હા, ત્યાં સુધી અમને પોલીસ સ્ટેશન બેસાડી રાખ્યા. તમારી શું માંગ છે? તમારી સાથે આવું પોલીસે વર્તન કર્યું, તમારી ધરપકડ કરવામાં આવી, પોલીસે અમારી સાથે નહીં, પોલીસે અમારી સાથે કોઈ ખરાબ વર્તન નહીં કરી શકે. જી, એમ નહીં, પોલીસે તમારી ધરપકડ કરી લીધી, તમે કોઈને ઉપર રજૂઆત કરી કે અમને પ્રશ્ન પૂછવા દેવામાં ના આવે? અમે તો કોને સાહેબ રજૂઆત કરી, 2-3 ડિરેક્ટરો કહ્યું પણ એમને તો અમારી વાત સાંભળી જ ના. એવું છે? હા જી, એ બિલકુલ આભાર કાનજીભાઈ અમારી સાથે જોડાવા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.